હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી નવી આગાહી। હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે। આજે 15મી ઓગસ્ટના રોજ વાતાવરણ આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ વાતાવરણ સૂકું રહેશે, ચોખ્ખું રહેશે, જ્યારે ઓગસ્ટ અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે। આ સિસ્ટમ ગુજરાતમાં સારો બદલાવ લાવશે। 24 થી 28 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદની આગાહી છે। 6 થી 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી છે। નવેમ્બર મહિનામાં પણ વરસાદી ઝાપટા પડશે। હમણાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા ભિન્ન ભાગમાં રહેવાની શક્યતા રહે છે, કારણ કે સિસ્ટમો કોઈ મોટી નથી અને જે મોન્સૂન ટ્રફ છે એ લગભગ ઉપર તરફ જવામાં છે અને આ ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના સરહદના ભાગોમાં વરસાદી હળવા ઝાપટા થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। એટલે હમણાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા રહેશે। 15મી ઓગસ્ટ આસપાસ લગભગ વરસાદી ઝાપટાની બહુ શક્યતા નથી અને હમણાં લગભગ ધીરે ધીરે વરાપ કાઢશે। ઓગસ્ટના અંતમાં 25-26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। દક્ષિણ ચીનમાંથી આવનારા રેસિડ્યુઅલ અવશેષો બંગાળ ઉપસાગરને પ્રભાવિત કરશે।